ચોમાસા સિઝનને લઈને જે ખેડૂતોએ જ્યાં પાણીની સગવડ હતી ત્યાં વાવેતર કર્યું, પરંતુ કેટલાક ખેડૂતો હાલ વાવેતર શરૂ કર્યું છે, પરંતુ વરસાદ ન થતાં વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે। આમ તો વરસાદ થયો છે, પરંતુ પાક મુરઝાવા લાગ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી, સોયાબીન, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે, કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અદતલ ભાવ મળ્યા હતા અને જેને લઈને આ વખતે પણ ખેડૂતોએ વધુ વાવેતર કર્યું છે। પરંતુ ચાલુ સાલે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થોડો મોડો થયો હતો। પહેલા 1-2 દિવસ વરસાદ આવ્યો, જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો હતો, એટલે ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું હતું, પરંતુ હાલ વરસાદ ન પડતા પાક મુરઝાવા લાગ્યો છે। કેટલાક ખેડૂતો હાલ વાવેતર કરી રહ્યા છે જ્યાં પૂરતું પાણી ન હતું, જેના કારણે ખેડૂતો મોડું વાવેતર કર્યું છે, પરંતુ હાલ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે। ક્યારે વરસાદ પડે ને પાક બચાવી શકાય। જલ્દી વરસાદ પડે તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે। આમ તો ચોમાસાની સિઝનમાં ખેડૂતો વાવેતરની શરૂઆત તો કરી દીધી છે, પરંતુ જે ખેડૂતોને કૂવામાં સારું પાણી છે તેઓએ વાવેતર શરૂ કરી દીધું છે, જેમાં કપાસ, મગફળીનું વાવેતર વધુ કર્યું છે। ત્યારે ખેડૂતો હાલ તો કુદરત પર આશા રાખીને બેઠા છે, કારણ કે મોંઘા દાટ બિયારણ, દવાઓ, ખાતર અને મજૂરી તો સામો ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। માંડ ખેતરમાં વાવેતર કર્યું, પરંતુ વરસાદ ન વરસે તો ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે। ત્યારે ક્યારે વરસાદ આવે તેની પણ ખેડૂતો મીટ માંડીને બેઠા છે। જો 2 થી 5 દિવસમાં વરસાદ ન આવે તો જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એ પાકને નુકસાન થઈ શકે તેમ છે, કારણ કે પાણી વગર પાક મુરઝાઈ રહ્યો છે, તો પાન પણ પીળા પડી રહ્યા છે। પાક બચાવવા દવાનો છંટકાવ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેને વાવેતર બાકી છે તે પણ રાહ જોઈ રહ્યા છે। આમ તો સારા વરસાદની આશાએ વાવેતર શરૂ કરી દીધું છે, પરંતુ હાલ તો ખેડૂતો કુદરતના આશરે છે ક્યારે વરસાદ વરસે અને પાકનું વાવેતર કરાય। જે ખેડૂતોએ વાવેતર કરેલ છે, વરસાદ ન વરસે તો ચોક્કસપણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે। હાલ વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતા વધી છે। JKC ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। 2-3 દિવસ ત્યાં વરસાદ ખેંચાણો, એમાં વાવેતર અમને લેટ પડ્યું કરવામાં, અને વરસાદ હવે 2-4 દિવસથી આવ્યો નથી, અને વરસાદ હવે ખેંચાશે તો ખેડૂતોને ઘણું નુકસાન જશે, અને બિયારણ બગડશે, અને સોયાબીન, મગફળી, કપાસ એમનું વાવેતર કર્યું છે, હવે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને ઘણી બિયારણનું નુકસાન જશે। કેવી પ્રકારનું નુકસાન જશે? ખાસ કરીને કેટલું વાવેતર કરવામાં આવ્યું? વાવેતર ખાસું બધું કરવાનું આવ્યું છે વિસ્તારમાં, અને નુકસાન બહુ થશે। શું નામ તમારું? રમેશભાઈ। અમે અત્યારે મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર કર્યું, અને પાણી હતું એટલે આપણે વાવેતર ઉગાડ્યું, વાવેતર ઉગી ગયું, પણ અત્યારે વરસાદ આવી અને વરસાદ પાછો જતો રહ્યો, હજી વરસાદ નામ નથી લેતો આવવાનું, એટલે વરસાદને કારણે ખેતીનો માલ મુરઝાઈ જાય રહ્યો, અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવની દવાઓ, અત્યારે મજૂરી, કાળી મજૂરી કરીને આ વાવેતર બધા કર્યા, અને અત્યારે વરસાદના લઈને ખેતી નુકસાન હુકાવા માંડીએ, અને પાંદડા બધા પીળા થઈ જાય અને પાન ખરી જાય, એટલે ખેતીમાં મોટું નુકસાન થાય છે। અને ખેતી અત્યારે અમે 25 વીઘામાં મગફળી વાવી છે, અને ખાસ પાણીની જરૂર છે। ભગવાન વરસાદ આવે તો આ ખેતી સુધરે, નહીંતર ખેતીમાં પડતા ઉપર પાટાનો માર છે ખેડૂતોને। હવે ખેડૂતો શું કરે બિચારો બાપડો।